યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પરિપત્ર જાહેર થયો છે। આ પરિપત્ર છે તારીખ 23/3/2024ના રોજનો। આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા યુજી અને પીજી કક્ષાના સેમેસ્ટર 2ના રેગ્યુલર વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે। તો જોશું આપણે કયા વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ કઈ તારીખે ભરવાના શરૂ થાય છે તેના વિશે। તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને ખાસ અગત્યની વાત એ કે વિડીયોના હેન્ડ સુધી જોતા રહેશો જેથી તમને પણ કંઈક નવી માહિતીઓ જરૂર પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા યુજી અને પીજી કક્ષાના સેમેસ્ટર 2ના માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા છે તારીખ 26/3/2024થી, જેની છેલ્લી તારીખ રહેશે તારીખ 3/4/2024। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 3 ઉપર તમને વિગતવાર માહિતીઓ આપેલી છે, જેમાં ખાસ નોંધ કરવામાં આવી છે। જે નોંધ એ રહેશે કે જૂન 2023માં એનરોલ એનલિસ્ટ પીજી રજિસ્ટ્રેશન થયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ આ પરિપત્ર લાગુ પડશે। રિપીટર વિદ્યાર્થીઓને આ પરિપત્ર લાગુ પડશે નહીં, જેની ખાસ નોંધ લેશો તેમજ સંબંધિત સર્વરના ધ્યાન ઉપર મૂકશો। હવે વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા સેમેસ્ટર 2ના રેગ્યુલર વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ જૂન 2023માં એનરોલ થયેલ હોય અથવા તો જૂન 2023માં જેમને એડમિશન લીધું હોય તે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે। જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેમના માટે આ પરીક્ષાનું ફોર્મ લાગુ પડતું નથી, જેના માટે નવી તારીખ બહાર પડશે અને નવો પરિપત્ર જાહેર થશે, તેમને એ મુજબ પરીક્ષાનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું તેના માટે અહીંયા તમને સાઇટ આપેલી છે। આ પરિપત્રમાં સાઇટ ઓપન કરીને તમે પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું તેના વિશે અહીંયા પેજ નંબર 3 ઉપર વિગતવાર માહિતીઓ આપેલી છે। આ માહિતીઓ તમે વાંચી અને પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પરિપત્ર આપણે આપણા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર દરેક જગ્યાએ અપલોડ કરેલ છે। આની લિંક આપણે નીચે આપેલી છે, વિડીયોની લિંક ઓપન કરી અને ગ્રુપ જોઈન કરીને તમે આ પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વાત એ કે આ પરિપત્ર દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરશો જેથી એમને પણ એના પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી ન જાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ અગત્યની વાત આપણે એ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા એમકોમ સેમેસ્ટર 1થી 4ની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીના પ્લેલિસ્ટ ઉપર જશો, ત્યાંથી તમને એમકોમ સેમેસ્ટર 1થી 4ના દરેક વિષયના વિડીયો જોવા મળશે અને દરેક દાખલાની ગણતરીઓ જોવા મળશે। સાથોસાથ પરીક્ષા સમયે ઉપયોગી રહે તેવા દરેક આઈએમપી પ્રશ્નના વિડીયો તમને જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર શેર કરશો જેથી એમને પણ કંઈક ને કંઈક નવી માહિતીઓ જરૂર પ્રાપ્ત થઈ શકે।